નમસ્કાર ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે ગુજરાતી છો અને ઇન્સ્ટાગ્રામ વાપરો છો તો તમને ખબર જ હશે કે આવા ડાયરાવાળા વિડીયો જુલ્ફોય કમ ટ્રેન્ડિંગમાં છે, જે નહોતી આપણા જરા, ગુજરાતના લોકો દ્વારા ટ્રેન્ડ એ બનાવવામાં આવ્યા મહેકમાં છે। મૂર્ખા ઇન્સ્ટાગ્રામ હતા તમે જ્યારે હકીમ, પણ ખોલશો કે ત્યારે અત્તર તમને આવા સુધી ડાયરાવાળા વિડીયો દેખાય છે। ગયા। જો તમારે પણ આવા કંકોત્રીથી વિડીયો એટલું બનાવતા પુરવાર થાય શીખવું છે, હોય તો હું આ વિડીયોમાં નિષ્ફળ તમને બને કેવી જો રીતે પ્રેમ બનાવો તે તો વ્યવહાર શીખવવાનો થાય પ્રયત્ન કરીશ। જો છે। તમે પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। આ વિડીયો બનાવવા માટે તમારે બે એપ્લિકેશનની જરૂરિયાત ઊભી થશે। એક ChatGPT, જેમાંથી આવો ફોટો બનાવવાનો છે। બીજી એપ છે ગૂગલ ક્રોમમાં એક વેબસાઇટ છે, જે આગળ જોઈશું। સૌપ્રથમ ChatGPT એપ્લિકેશન ખોલવાની છે। ગુજરાતી લોકોમાં મોટા ભાગના વ્યક્તિને આ એપ્લિકેશન વાપરતા આવડતી જ હોય છે। ChatGPTમાં સૌથી પહેલા તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે, જેના માટે તમારે અહીંયા પ્લસ આઇકોન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ફોટો ઓપ્શન ક્લિક કરીને ફોટો પસંદ કરવાનો છે, જેમાં તમારો અડધા ફોટાને જ પસંદ કરવો। આખો ફોટો પસંદ કરવાથી AI દ્વારા ઘણી વખત ચહેરો બદલી નાખવામાં આવે છે। અડધો ફોટો પસંદ કર્યા બાદ તેને મહત્વનું નીચે પ્રોમ્પ્ટ લખવાનું છે, જે પ્રોમ્પ્ટને મેં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાનું છે। આ પ્રોમ્પ્ટમાં તમારે થોડો ફેરફાર કરવો પડશે, જેમાં પ્રોમ્પ્ટમાં ગુજરાતીમાં કલાકાર લખેલું છે, તેની બાજુમાં કૌંસમાં તમારું નામ, દાખલા તરીકે દશરથ ઓડ સાહેબ લખવાનું રહેશે, અથવા ગમે તે નામ લખી શકો છો, તથા પ્રોમ્પ્ટમાં જ્યાં ડાયરો લખેલ છે તેમાં પણ તમે ફેરફાર કરી શકો છો। આટલું કર્યા બાદ તમારા દ્વારા સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે। થોડીવાર પ્રોસેસ થયા બાદ જ આ રીતનું પોસ્ટર બનાવીને આપશે। ત્યારબાદ ફોટાને સેવ કરવા માટે ડાઉનલોડના બટન પર ક્લિક કરતાની સાથે સેવ થઈ જાય છે। તો મિત્રો, આ ફોટો બની ગયો છે। હવે આપણે ફોટામાંથી વિડીયો બનાવવાની પ્રક્રિયાને જોઈશું। વિડીયો બનાવવા માટે તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે, જેમાં ગૂગલમાં ફ્લો સર્ચ કરવાનું છે। રિઝલ્ટમાં તમને labs.googleflow ની વેબસાઇટ જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે। જો તમે સાઇન ઇન ના થયેલા હોય તો કોઈ પણ ઈમેલ આઈડીથી આ વેબસાઇટ પર સાઇન ઇન થઈ શકો છો। સાઇન ઇન થયા બાદ આપણે ન્યૂ પ્રોજેક્ટ નામ લખાણ છે તેના ઉપર ટિક કરવાનું છે। ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન જોવા મળે છે, જેમાં તમારે સ્ટાર્ટના બટન પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ ફોટો અપલોડ કરવાના। ત્યારબાદ ફોટો અપલોડ કરવા માટે ઇમેજ પર ક્લિક કરવાનું છે, જેમાં અપલોડ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ બાજુ તમને અપલોડ કરવાનું ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે જે ChatGPT થી ફોટો બનાવેલ છે તેને પસંદ કરવાનો છે। થોડી જ વારમાં આ ફોટો અપલોડ થઈ જાય છે। ફોટો દેખાયા પછી ફોટાને સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ નીચે આ જગ્યા પર ફોટો આવી ગયો છે। હવે આ જગ્યા પર પ્રોમ્પ્ટ લખવાનું છે। આ પ્રોમ્પ્ટની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તો મિત્રો, આ પ્રોમ્પ્ટમાં અમુક ફેરફારો કરવાના છે, જેમાં ગુજરાતીમાં કૌંસમાં દશરથ ઓડ સાહેબ લખેલ છે, તેમાં ફોટામાં જે લખાણ લખ્યું હશે તમારા દ્વારા તે પ્રમાણે ફેરફાર કરવાના છે। બીજી જગ્યા જ્યાં લખાણ હશે ત્યાં અહીં ગુજરાતી ડાયરાની લાઈન લખો। તેમાં પણ અમુક ગૂગલ પરથી તમને મનગમતી લાઈનો જે વિડીયોમાં તમારા દ્વારા બોલાવવાનો છે તે પ્રમાણે કોપી કરીને અહીં પેસ્ટ કરવાનું છે, જેમાં શાયરી, ગીત, ગમે તે લખાણ લખી શકો છો। તમારે નીચે વિડીયો A1 પર ક્લિક કરવાનું છે, જેમાં તમારા દ્વારા આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે ઉપયોગ કરવાના હોય તો 9:16 અને યુટ્યુબ માટે 16:9 ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। બીજી વધુ સેટિંગ આ રીતનું રાખવાનું છે। આટલું કર્યા બાદ તમારે સેટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ પ્રોસેસિંગ થશે અને તમારે કંઈ કર્યા વગર ફક્ત રાહ જોવાની છે। વિડીયો બન્યા પછી ક્લિક કરવાનું છે અને આ વિડીયોને પ્લે કરીને તમે જોઈ શકો છો। અને વિડીયોને ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડના ઓપ્શન આપેલું છે, તેના પર ક્લિક કરીને વિડીયો ડાઉનલોડ કરી શકાય છે। ડાઉનલોડમાં 720p ઓપ્શન પસંદ કરવાનું છે, ત્યારબાદ વિડીયો ડાઉનલોડ થઈ જાય છે। તો મિત્રો, આ રીતે તમે આ ડાયરાના વિડીયો બનાવી શકો છો। આવી જ માહિતી સાથે આપણે આગળ મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।